વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધા? આપણે આગળના લેક્ચરમાં રીતા સ્ટેપ 1 2 3 4 5 6 વિશે જોયું. આજે આપણે રીતા સ્ટેપ 7 8 9 વિશે જોવાનું છે. તો 7 8 9 રીતા સ્ટેપમાં આપણે કલર્સ નેમ જોવાના છે. સૌથી પહેલા એક્ટિવિટી 1 છે, એમાં પોએમ છે ધ કલરફુલ પીપલ. એમાં બધા કલર્સના નામ તમને આપી દીધેલા છે. આ માત્ર તમારી જાણકારી માટે છે. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ. હું તમને જાણું છું, તમે મિસ્ટર બ્લુ છો, એટલે કે ભૂરા રંગનો કલર છે. યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન. તમારું ગાર્ડન, બગીચો એકદમ ચોખ્ખો છે, તમે મિસ ગ્રીન છો, તમે લીલો કલર છો. સે મી હેલો, ઓ મિસ્ટર યેલો. હેલો મિસ્ટર યેલો, આપણે રિમિંગ વર્ડ્સ જે શીખી ગયા ને એ રીતે. કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ. તમારા મગજને એકદમ શાંત રાખો. આપણે એમ કહીએ ને, ઘણા બહુ ગુસ્સે થતા એમ કે લાલ પીળા ન થાવ, એટલે કે ખૂબ જ ગુસ્સે ન થાવ. તમારા મગજને શાંત રાખો અને લાલ પીળા ન થાવ, એટલે કે ગુસ્સે ન થાવ. એમ આઈ રાઈટ, રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. હું સાચું કહું છું ને, એવો જવાબ આપે છે વ્હાઇટ કલર. યસ 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 વિથ યુ મિસિસ બ્લેક. હા 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 મિસિસ બ્લેક આપણી સાથે છે. જસ્ટ મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટ માટે છે આ. હવે નીચે તમે લોકોને ચિત્ર આપેલા છે, એમાં છે જી ફોર ગ્રીન, ઓ ફોર ઓરેન્જ, આર ફોર રેડ, બી કે ફોર બ્લેક, વાય ફોર યલો અને બી એલ ફોર બ્લુ. આના ઉપરથી આપણે બધા કલર્સના નામ લખવાના છે. એવું બોર્ડ ઉપર લખું છું, તમારે લોકોએ જોવાના છે અને ત્યાર પછી ફોટો પાડીને મોકલો, એટલે એ તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે. એક્ટિવિટી 1 માં આપણે કલર્સ નેમ જોઈએ. તો જો એમાં બોલ છે, એમાં તમને પછી સૂચનામાં તમને આપેલું છે કે આપેલી નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. આ બધું તમારે પાઠ્યપુસ્તકની અંદર જ લખવાનું છે, જે રીતે હું લખું એ રીતે. એમાં તમને પેલું એક્ઝામ્પલ આપેલું છે બી કે એટલે કે બ્લેક કલર, અને નીચે તમને વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ અ બ્લેક બોલ, એટલે કે આ કાળા કલરનો દડો છે. એવી રીતે બધી તમને જુદી જુદી વસ્તુઓ આપેલી છે અને તેમના કલર જે પણ કીધા છે કે આમાં તમારે આ કલર પૂરવાનો છે અને આ વસ્તુ આ છે. ત્યાર પછી બાજુમાં એક પર્સ આપેલું છે, તો એમાં ઓ આપેલો છે, એટલે કે ઓરેન્જ કલર તમારે પૂરવાનો છે. એના માટે વાક્ય કયું બનશે? તો કે પેલું છે This is, હવે ઓ છે એ આર્ટિકલ છે, એટલે એના માટે આગળ એન આવશે. This is an orange purse. A E I O U સ્વર જે છે એમાં એની સામે આર્ટિકલ એ એન આવે. એ સિવાયના એબીસીડીના કોઈ પણ વર્ડ્સ બીજા હોય A E I O U સિવાય એમાં આર્ટિકલ એ આવશે. ત્યાર પછી છે નીચે બીજું કાઇટ, એમાં આર લખેલું છે, એટલે તમારે એમાં રેડ કલર પૂરવાનો છે. એનું વાક્ય બનશે This is a red kite. જોયું ને તમે, અહીંયા ઓ છે સ્વર છે એટલા માટે અહીંયા એ એન આર્ટિકલ લાગ્યું છે, અહીંયા આર છે એટલા માટે અહીંયા એ આર્ટિકલ લાગેલું છે. ત્યાર પછી છે એક ફ્લાવર આપેલું છે, એમાં 3 કલર તમને પૂરવાના આપેલા છે, રેડ, યલો અને ગ્રીન. તો આપણે એનું સાથે જ લખી નાખીએ ધીસ ઇઝ અ રેડ, યલો અને ગ્રીન ફ્લાવર. હું બોલું છું, તમારે પછી બીજી બધા સેન્ટેન્સ જાતે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે. પાછળના પેજ ઉપર છે જી, ગ્રીન કલરનું લીફ છે, એટલે કે પાંદડું છે, તો એમાં આવશે ધીસ ઇઝ અ ગ્રીન લીફ. ત્યાર પછી છે બી કે એટલે કે બ્લેક કલરનો મોબાઈલ છે, This is a black mobile. ત્યાર પછી છે શર્ટ, એમાં વાય છે, This is a yellow shirt. અને ત્યાર પછી છે BL એટલે કે બ્લુ, એમાં તમારે ફ્રોક છે, તો This is a blue frock. છતાં પણ લખાવી દઉં છું, ચલો જોઈ લેશે બધા. એક ફ્લાવર છે, એમાં રેડ, યલો અને ગ્રીન છે. આપણે લખી નાખીએ સેન્ટેન્સ કે This is a red, yellow and green flower.
લીફ છે ગ્રીન કલરનું, તો એના માટે વાક્ય બનશે ધીસ ઇઝ અ ગ્રીન લીફ, એટલે કે આ લીલા કલરનું પાંદડું છે. ત્યાર પછી છે બી કે એટલે કે બ્લેક. ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. ત્યાર પછી છે શર્ટ યલો કલરનું. ધીસ ઇઝ અ યલો શર્ટ. ત્યાર પછી છે BL બ્લુ કલરનું ફ્રોક છે. તો ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. તો જો એમાં એક્ઝામ્પલ આપે છે ધીસ ઇઝ અ બ્લેક બોલ, આપણે બનાવેલા સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ એન ઓરેન્જ પોલ્સ, ધીસ ઇઝ અ રેડ kite, ધીસ ઇઝ અ રેડ yellow and green flower, ધીસ ઇઝ અ green leaf, ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ, ધીસ ઇઝ અ yellow shirt અને ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. બધા જોઈ લેશે અને આ રીતે પાઠ્યપુસ્તકમાં નીચે યલો કલરનું બોક્સ આપેલું છે એમાં સેન્ટેન્સ લખી નાખવાના છે. ત્યાર પછી હવે આપણે કલર્સ નેમ જોઈ લઈએ. અંગ્રેજીની બુકમાં બતાએ એક્ટિવિટી પેલા ઉપર હેડિંગ મારી દે સિંગલ સ્ટેપ 7 8 9 એક્ટિવિટી 1 અને એમાં આપણે જોશું કલર્સ નેમ. તમારે અંગ્રેજીના ચોપડામાં લખવાના છે. મારી સાથે બધા બોલશે. સૌથી પહેલો કલર્સ આપણે લખીએ રેડ. બધાને આપણે ચોથા ધોરણમાં શીખી જ ગયા છીએ કલર એટલે આવડે છે. રેડ નો સ્પેલિંગ શું બનશે? તો કે RED. રેડ એટલે લાલ. ત્યાર પછી છે બ્લુ. બ્લુ નો સ્પેલિંગ શું બનશે? BLUE. બ્લુ એટલે ભૂરું, જે આપણે બાજરી બોલીએ ને એ. ત્યાર પછી છે ગ્રીન. ગ્રીન નો સ્પેલિંગ GREEN. ગ્રીન એટલે કે લીલો. ત્યાર પછી છે ઓરેન્જ. ORANGE. ઓરેન્જ એટલે કે નારંગી, આપણે જે કેસરી કલર બોલીએ ને એ. ત્યાર પછી છે યેલો. YELLLO. યેલો એટલે કે પીળો, મતલબ પીળું. ત્યાર પછી છે પિંક. PINK. પિંક એટલે કે ગુલાબી. ત્યાર પછી આવશે પર્પલ. PURPLE. પર્પલ એટલે જાંબુડિયું. ત્યાર પછી છે બ્રાઉન. BROWN. બ્રાઉન એટલે કરથાર. ત્યાર પછી આવશે વ્હાઈટ. WHITE. વ્હાઈટ એટલે સફેદ. અને લાસ્ટમાં બ્લેક. BLACK. બ્લેક એટલે કાળું. જોઈ લેશે બધા. સૌથી પહેલો સ્પેલિંગ છે રેડ. RED. રેડ એટલે લાલ. બ્લુ. BLUE. બ્લુ એટલે ભૂરું. ગ્રીન. GREEN.
EN ગ્રીન એટલે લીલો. ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે નારંગી. યેલો YELLOW યેલો એટલે પીળો. પિંક PINK પિંક એટલે ગુલાબી. પર્પલ PURPLE પર્પલ એટલે જાંબુડિયું. બ્રાઉન BROWN બ્રાઉન એટલે કથ્થાઈ. વ્હાઇટ WHITE વ્હાઇટ એટલે સફેદ. અને બ્લેક BLACK બ્લેક એટલે કાળો. જોઈને બધા એકવાર. જોયું ને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કલર્સના નેમ જોઈ લીધા. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 2. એ આપણો પાઠ છે. આ કલર્સના નેમનું તમને ફોટો પાડીને મોકલશે એટલે તમારા લોકોએ અંગ્રેજીના ચોપડામાં લખી નાખવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એમાં સ્ટોરી આપેલી છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. Activity 2, the dreaming squirrel. Dream એટલે કે સ્વપ્ન. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. એક ખિસકોલી એવી છે કે જે સ્વપ્ન જુએ છે, એની વાત કરવામાં આવેલી છે. આપણે એના સ્પેલિંગ સાથે સાથે જોતા જશું. જોઈએ એમાં તમને પાત્રો બનાવી આપણે વાતચીત કરતા હોય ને જે એ રીતે એમાં તમને આપેલું છે કેટ, રેબિટ, ડોંકી, કેમલ, એલિફન્ટ અને સ્ક્વિરલ. સૌથી પહેલા કેટ બોલે છે. કેટ સેઝ. કોઈ પણ બોલે ત્યારે એને કહેવાય છે સેઝ. હે શી ઇઝ સ્લીપિંગ ધેર. અરે જુઓ તે અહીંયા સૂતી છે. રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ. એટલે કે ચલો આપણે તેને જગાડીએ. વેક અપ એટલે કે જગાડવું, ઉઠાડવું. ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ. ડોંકી એટલે કે ગધેડું કહે છે. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી ઉઠી જાય એટલે કે ઊભી થા. હવે સૂઈ લીધું છે, હવે ઊભા થઈ જાઓ. કેમલ યસ ગેટ અપ. કેમલ સેઝ ઊંટ બોલે છે હા હવે ઊભા થઈ જાઓ. Elephant says come and play with us. Elephant એટલે કે હાથી કહે છે અમારી સાથે આવ અને રમવા આવ. Squirrel says but I am playing. Squirrel કહે છે પણ હું તો રમું છું. Cat says what એટલે કે શું. આપણે કીધું છે કે સ્ક્વિરલ છે સપનામાં છે, પણ એ તો એમ બોલે છે કે હું તો અત્યારે રમું છું. તો એ સૂતી હોય તો થોડી રમતી હોય. એટલે બિલાડીને આશ્ચર્ય થાય છે કે શું કહે છે તું અત્યારે રમે છે. સામેના પેજ ઉપર રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ. તું અત્યારે રમતી નથી પણ તું અત્યારે સૂતી છે. સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. જમ્બો એટલે કે હાથી માટે શબ્દ વપરાય છે. સ્ક્વિરલ કહે છે ના હું જમ્બો સાથે રમું છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. જમ્બો કોણ છે. સ્ક્વિરલ ધ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ એટલે કે હાથીનું બચ્ચું, નાનું એવું હાથી છે આપણે જેને મદનિયું કહીએ એ. ડોંકી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે. સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ફ્લાય એટલે કે ઉડવું, ઇન ધ સ્કાય એટલે આકાશમાં.
બેબી એલિફન્ટ છે એ આકાશમાં ઉડે છે. એલિફન્ટ સેઝ વોટ એટલે કે શું, એટલે કે તું શું બોલી કે બેબી એલિફન્ટ કોઈ દિવસ આકાશમાં ઉડી શકે? ના ઉડી શકે. સ્ક્વિરલ સેઝ યસ નાઉ હી ઇઝ સિટિંગ ઇન અ ક્લાઉડ. હા, નાવ એટલે કે અત્યારે, સિટિંગ એટલે કે બેઠું છે. ઓન અ ક્લાઉડ, ઓન અ ક્લાઉડ એટલે કે વાદળની ઉપર. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઇંગ, તે ત્યાં શું કરે છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ, કેચ એટલે કે પકડવું, સ્ટાર્સ એટલે કે તારા, તે તારાને પકડે છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઇંગ, અને તું શું કરે છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો, હું જમ્બોની ઉપર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ, હું બધા સ્ટાર લઈને મારા પોકેટ્સમાં એટલે કે મારા ખિસ્સામાં મૂકું છું. રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ, હા હા હા, અરે તો તું તો અત્યારે સ્વપ્ન જોઈ રહી છે, અને હસવું આવે છે. જોયું ને, એક નાની એવી ખિસકોલી સૂતી છે, સુતા સુતા સ્વપ્ન જુએ છે, પણ એને એમ લાગે છે કે આ બધું સાચું જ થાય છે. ફરીથી આપણે જોઈએ અને સ્પેલિંગ જોતા જઈએ. સૌથી પહેલા છે ડ્રીમ. ડ્રીમ એટલે કે સ્વપ્ન. ત્યાર પછી છે સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. રેબિટ, આ બધા પાત્રો છે. સ્ક્વિરલ, રેબિટ, ડોકી, કેટ, એલિફન્ટ બધા. રેબિટ એટલે કે સસલું. ત્યાર પછી છે ડોકી. કેમલ. કેમલ એટલે ઊંટ. એલિફન્ટ. જોઈએ કેટ સેઝ હે શી ઇઝ સ્લીપિંગ ધેર, અરે તે તો ત્યાં સૂતી છે. રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ, ચલો આપણે તેને જગાડીએ. ડોકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ, આપણે કોઈ સૂતા હોય તો એમ કહીએ ને નામ લઈને કે ચલો હવે ઊભા થાઓ. કેમલ યસ ગેટ અપ, હા હવે ઊભી થા. એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ, આવ અને અમારી સાથે રમ. સ્ક્વિરલ બટ આઈ એમ પ્લેઇંગ, પણ અત્યારે તો હું રમું જ છું. કેટ વોટ એટલે કે શું કીધું? યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ. રેબિટ એવું કહે છે તું અત્યારે રમતી નથી, પણ તું અત્યારે સૂતી છો. સ્ક્વિરલ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, ના અત્યારે તો હું જમ્બો સાથે જ રમું છું. બાજુના ચિત્રમાં પણ તમને આપેલું છે કે જમ્બો છે એની ઉપર સ્ક્વિરલ બેઠી છે અને નીચે તમને સ્ક્વિરલ સૂતી છે, કેમ કે સ્વપ્ન જુએ છે અને સ્વપ્નમાં પોતે જમ્બો ઉપર બેઠેલી છે એવું એ જુએ છે. એલિફન્ટ હુ ઇઝ જમ્બો, એલિફન્ટ કહે છે કે આ જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ એટલે કે હાથીનું બચ્ચું, જેને આપણે ગુજરાતીમાં મદનિયું કહીએ એ. ડોકી સેઝ વેર ઇઝ હી, તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડે છે. આટલું મોટું હાથીનું બચ્ચું, ભલે નાનું એવું બચ્ચું પણ તોય તે આકાશમાં ઉડી શકે નહીં. બર્ડ્સ સિવાય કોઈ આકાશમાં ઉડી શકે નહીં. એટલે એલિફન્ટ વોટ, એલિફન્ટ કહે છે કે શું કીધું તે, કે બેબી એલિફન્ટ છે આકાશમાં ઉડે છે. Squirrel says yes, now he is sitting on a cloud. હા, તે અત્યારે આકાશમાં વાદળ ઉપર બેઠો છે. Squirrel says yes. Sorry. Cat, what is he doing?
બિલાડી કહે છે શું તે અત્યારે શું કરે છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ એટલે કે તે અત્યારે સ્ટાર એટલે કે તારાને પકડે છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ? તું ત્યાં શું કરે છે? બેબી એલિફન્ટ પછીનો સ્પેલિંગ જોઈએ. સ્કાય એટલે કે આકાશ. ત્યાર પછી છે ફ્લાય એટલે કે ઉડવું. કેટ પૂછે છે કે તે અત્યારે શું કરે છે? સ્ક્વિરલ એને જવાબ આપે છે, ખિસકોલી એને જવાબ આપે છે કે તે ત્યાં અત્યારે સ્ટાર પકડે છે એટલે કે તારાઓને પકડે છે. નાવ એટલે કે હમણાં. ક્લાઉડ એટલે કે વાદળ. પછી કીધું છે રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ? તું ત્યાં શું કરે છે? સ્ક્વિરલ સેઝ ખિસકોલી કહે છે આઈ એમ સિટિંગ ઓન જમ્બો આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. હું ત્યાં જમ્બો ઉપર બેઠી છું અને હું તારાને પકડીને મારા ખિસ્સામાં મૂકું છું. સ્ટાર એટલે કે તારા જે આકાશમાં આપણને જોવા મળે છે તે, અને પોકેટ ત્યાર પછી છે રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ હા હા હા. અરે તું તો અત્યારે સ્વપ્ન જોઈ રહી છે. અને એમ કરીને રેબિટ છે એ હસવા લાગે છે. બધા સ્પેલિંગ જોઈ લેશે. ઓકે, આપણે અહીંયા એક્ટિવિટી 2 માં જોયું કે થોડા ઘણા પ્રાણીઓ છે એના વિશે વાતચીત કરેલી છે. અહીંયા આપણું યુનિટ છે એક્ટિવિટી 2 1 અને 2 લિટલ સ્ટેપ 7 8 9 પૂરું થાય છે. હું તમને આ બે સ્પેલિંગના ફોટા પાડીને મોકલીશ જે તમારે નોટબુકમાં લખી નાખવાના છે.